ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. પહેલો ટોપિક છે આ ચેપ્ટરનો સાતત્ય, અને આ સાતત્ય ટોપિકમાં આપણે ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે. ઓકે, આ ટોપિકનો મતલબ અને જે પણ વસ્તુ છે તે બધી આઈ હોપ કે તમને સારી રીતે યાદ છે. ભૂલી નથી ગયા ને? છેલ્લે આપણે મંગળવારે ભણેલા, હવે મંગળ પછી બુધ ગુરુ શુક્ર 3 દિવસ પછી આજે આપણે ભણીએ છીએ શનિવારે, તો 3 દિવસના ગેપમાં ભૂલી નથી ગયા ને? એમ ચાલો, એક વસ્તુ યાદ રાખવાની છે કે વિધેય એફ બિંદુ સી આગળ સતત ક્યારે કહેવાય? કે જ્યારે વિધેય એફ નું બિંદુ સી આગળનું લક્ષ વિધેયના એક્ઝેક્ટ મૂલ્ય જેટલું હોય. લિમિટ એક્સ ટેન્સ ટુ એ, એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી થાય, તો વિધેય એફ એક્સ બરાબર સી આગળ સતત કહેવાય. યાદ આવે છે આ વસ્તુ? જો વિધેય તેના પ્રદેશના દરેક બિંદુએ સતત છે તો તે વિધેયને સતત વિધેય કહેવાય. સતત વિધેયમાં આલેખ પરથી પણ તમે ઓળખી શકો છો. જો તમને વિધેયનો આલેખ ખબર હોય અને આલેખમાં ટુકડા ના પડે તો તે વિધેયને કહેવાય સતત વિધેય. જે બિંદુએ ટુકડા પડે તે બિંદુએ તે વિધેય કહેવાય અસતત. માનાંક વિધેય કેવું, સતત કે અસતત? સતત. એના પછી મહત્તમ પૂર્ણાંક વિધેય ચોરસ કૌંસમાં x અસતત. જો અસતત છે તો કયા બિંદુએ તે પણ કેવો? મહત્તમ પૂર્ણાંક ભાગ x એ પૂર્ણાંકો આગળ અસતત છે, દરેક પૂર્ણાંક આગળ. કેમ કે દરેક પૂર્ણાંક આગળ એના પગથિયા તૂટે છે, આલેખ તૂટે છે. યાદ આવે છે તમને? એક આગળ પગથિયું તૂટે, બે આગળ તૂટે, 3 આગળ આલેખ તૂટે ને. અને એનો આપણે દાખલો કરેલો હતો લાસ્ટ લેક્ચર મંગળવારે. છેલ્લો દાખલો એ જ તો આપણે કરેલો કે સાબિત કરો કે માનાંક સાબિત નીચે મહત્તમ પૂર્ણાંક વિધેયના અસાતત્યના બિંદુ શોધો, તેવો દાખલો હતો. પ્રેક્ટિસ કરો ભાઈ હરખી રીતે. ચાલો આગળ વધીએ છીએ. હવે આવે છે સતત વિધેયોનું બીજગણિત. બીજગણિતમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકારની વાત છે, બરાબર? ચાલો, તો પ્રમેય નંબર 1, ધારી લેવું કે એફ અને જી આ બે વિધેય છે અને આ બે વિધેય બિંદુ સી આગળ સતત છે. બંને બિંદુ સી આગળ કેવા છે? સતત. તો આ બે વિધેયનો સરવાળો કરીએ તો એફ પ્લસ જી પણ બિંદુ સી આગળ સતત થશે. આ બે વિધેયની બાદબાકી એફ માઇનસ જી પણ બિંદુ સી આગળ સતત થશે. ગુણાકાર એફ ઇન્ટુ જી પણ બિંદુ સી આગળ સતત થાય, અને ભાગાકાર એફ બાય જી પણ બિંદુ સી આગળ સતત થાય. પણ ભાગાકારની વાત આવે તો છેદનો જી 0 ના થવા દેવાનો. સમજ પડે છે વાતમાં? યાદ રહી જશે આ નિયમ. શું છે નિયમ? કે બે સતત વિધેયનો સરવાળાથી મળતું વિધેય સતત, બાદબાકીથી મળતું વિધેય સતત, ગુણાકારથી મળતું વિધેય સતત, ભાગાકારથી મળતું વિધેય સતત. યાદ રાખી દો આટલું. ચાલો ઉદાહરણ 16, સાબિત કરો કે પ્રત્યેક સમય વિધેય સતત છે. આપણે આની સાબિતી નથી જોવાના, કેમ કે આની સાબિતી આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો બિલકુલ નથી. સમજી ગયા? તો હું તમને ટૂંકમાં આની માહિતી આપી દઉં. તો અત્યારે આપણે આ પ્રમેય ભણ્યા ને, આપણે આ પ્રમેયનો ઉપયોગ કરવાનો. સમય વિધેયનો મતલબ શું છે? ચલો બોલો. સમય વિધેય એફ ઓફ એક્સ ના છેદમાં જી ઓફ એક્સ. સમય વિધેયમાં અંશ અને છેદ હોય છે, જેમાં બંને શું હોય છે? અંશમાં પણ બહુપદી અને છેદમાં પણ બહુપદી. હવે તમને બહુપદી વિશે ખબર હોવી જોઈએ કે કોઈ બી બહુપદી લેવું, બહુપદી હંમેશા કેવી થાય? સતત. તો ઉપર સતત, નીચે સતત, તો આ બેનો ભાગાકાર કેવો? સતત. પતી ગયો દાખલો. બે બહુપદી હંમેશા સતત હોય તો બેવનો ભાગાકાર કરવાથી જે વિધેય બને તે સમય વિધેય બી સતત. સમજી ગયા? અને આની કોઈ રીત તમારે ઘરેથી લખવાની નથી. ઉદાહરણ 17, સાઇન વિધેયનું સાતત્ય ચકાસો. 6 ત્રિકોણમિતિય વિધેય તેના પ્રદેશ પર સતત છે. 6 ઓકે, કેટલા? 6 ત્રિકોણમિતિય વિધેય તેના પ્રદેશ પર સતત છે. વગર સાબિતી એ સ્વીકારી લો. અને સાબિતી આપી હોય તો તમને ખબર જ છે કે ભાઈ સાઇન એક્સ નું બિંદુ સી આગળ લક્ષ શોધવાનું. તો આમાં લિમિટ એક્સ ટેન્સ ટુ સી સાઇન એક્સ, તો આ થાય સાઇન સી. અને એ સાઇન સી એફ ઓફ સી જેટલો જ થાય. સમજી ગયા? એફ ઓફ સી બી સાઇન સી. સાબિત થઈ ગયું. એટલે જો કદાચ પૂછાઈ જાય તો આવી રીતના સાબિતી પણ તમને આવડે જ છે, પણ પૂછાતું જ નથી. સાબિત કરો કે tan x એ સતત છે. કેવી રીતના સાબિત કરશો tan x એ સતત છે? tan x ને તમે આ રીતે સતત સાબિત કરી શકો છો. અથવા તો પછી tan x નું સૂત્ર sin x ના છેદમાં cos x. sin x સતત, cos x સતત, તો sin અને cos નો ભાગાકાર tan પણ કેવો? સતત. બે સતત નો ભાગાકાર સતત. અહીં sin x અને cos x સતત વિધેયો હોવાથી f of x બરાબર
sin x ના છેદમાં cos x એટલે કે tan x પણ સતત વિધેય થાય. સમજ પડી ગઈ બધાને? અને બિલકુલ એટલે બિલકુલ આ ટાઈપના દાખલા નથી પૂછાતા. બહુ ટૂંકા દાખલા હોય, લખવાનું કઈ હોય જ નહીં. આ બે સતત એટલે પેલું અસતત, આટલું જ લખવાનું હોય. સમજી ગયા? ચાલો એના પછી પ્રમેય નંબર 2. પહેલા ચેપ્ટરમાં યાદ છે બે વિધેયોનું સંયોજન, સંયોજિત વિધેય વિશે યાદ છે, FOG અને GOF. ઓકે, F અને G વાસ્તવિક વિધેય છે અને FOG એ C આગળ વ્યાખ્યાયિત છે. જો G એ C આગળ સતત હોય અને F એ G of C આગળ સતત હોય તો FOG પણ C આગળ સતત થાય. એકદમ શોર્ટ એન્ડ સિમ્પલ કે બે વિધેય છે F અને G. જો આ બે વિધેય સતત હોય તો એ બેવનું સંયોજન FOG પણ સતત. પૈતું બે સતત વિધેયોનું સંયોજન કેવું? સતત. ક્લિયર છે? વાતમાં સમજ પડી જાય છે? અહીંયા FOG નો મતલબ G ની અંદર F જાય છે એટલે પહેલા G C આગળ સતત હોવું જોઈએ અને પછી G ની અંદર C મૂકવાથી જે બન્યો G of C તે F આગળ સતત હોવું જોઈએ. એવું આ લોકોએ વાક્ય લખેલું છે કે G એ C આગળ સતત હોવું જોઈએ અને F એ G of C આગળ સતત હોવું જોઈએ. ટૂંકમાં યાદ રાખી દો કે બે સતત વિધેયોનું સંયોજન કેવું? સતત. ચલો ઉદાહરણ 19. સાબિત કરો કે આ વિધેય f of x બરાબર sin x² સતત છે. હવે તમે રેગ્યુલર મેથડ લિમિટ વાળી પદ્ધતિથી તમે સાબિત કરી શકો છો કે આ વિધેય કેવું વિધેય છે? સતત. પરંતુ હવે આપણે સતત વિધેયોનું બીજગણિત વાપરીએ, ઉપરવાળો પ્રમેય વાપરીએ. તમે ધ્યાનથી જુઓ ધ્રુવી, sin ની અંદર x² છે, તેનો મતલબ કે આ વિધેયમાં બે વિધેયોનું સંયોજન છે. કયા બે વિધેય તે ઓળખો. પહેલું છે ત્રિકોણમિતીય વિધેય sin x અને sin x માં x ની જગ્યાએ દેખાય છે x², એટલે એ x² એ બીજું વિધેય છે બહુપદી વિધેય x². એટલે કે બહુપદી વિધેય x² એ sin x માં ગયું. સમજ્યા? વાતમાં સમજ પડી? તો તમારે અહીંયા બે વિધેય ધારવાના, એક છે f of x અને બીજું છે g of x. સૌથી પહેલા તો અહીં f of x શું આપેલું છે? રકમમાં તમને f of x આપેલું છે sin x². હવે તમારે બે વિધેય ધારવાના, f અને g ની ધરાશે કેમ કે f તો અહીંયા નામ અપાઈ ગયું છે તો g અને h ધારી લે. ધારો કે g of x બરાબર, હવે કયા બે વિધેય બોલો? કોનું કોનું આ સંયોજન છે? પહેલું છે sin x ને h of x બરાબર લઈ લઈએ x². કોણ કોનામાં ગયું? h એ g માં ગયો એટલે કે GOH. હવે GOH of x બરાબર, યાદ કરો શું લખાય? આ o નીકળી જાય, g કૌંસમાં h of x. રંગા, h of x ની કિંમત શું છે? અને આ x² ને મૂકવાનો g માં એટલે કે sin x માં મૂકી દેવું એટલે આ બની ગયું sin x². એટલે તમે અહીંયા એવું સાબિત કર્યું કે આ GOH એટલે કે sin x² એ આ બેનું સંયોજન છે. હવે બસ તમારે અહીંયા લખવાનું છે કે આ બેવ કેવા છે? સતત. તો આ બેનું સંયોજન પણ સતત. સાચી વાત ને? ત્રિકોણમિતીય વિધેય સતત છે, બહુપદી સતત. તો ત્રિકોણમિતીય અને બહુપદીનું કોઈ પણ પ્રકારનું સંયોજન સતત. એટલે અહીંયા આપણે લખવાનું છે એટલે લખીએ કે અહીં f અને g કેવા છે? સતત વિધેયો છે. અરે f અને g લખાઈ ગયું, g અને h લખવાનું હતું. g અને h કેવા છે? સતત વિધેયો છે. માટે આ બેવનું સંયોજન GOH of x એટલે કે f of x જે છે sin x² એ પણ સતત છે. દાખલો પૂરો કે આ બે સતત છે તો આ બેનું સંયોજન સતત. સમજી ગયા? એકદમ ટૂંકમાં પતી જાય છે આ સંયોજનના મદદથી દાખલા. જે દાખલામાં આપણે ટોન વિકલ્પ પાડતા હતા તે હવે ટૂંકમાં પતી જાય છે. બરાબર? ચલો ઉદાહરણ 20. સાબિત કરો કે f of x બરાબર, જોઈ લઉં, માનાંકની અંદર છે 1 - x પ્લસ માનાંક x. આ વિધેયને સતત સાબિત કરી દો. તો કેવી રીતના તમે આ વિધેયને સતત સાબિત કરશો? તમારી પાસે બે રસ્તા છે. પહેલું છે રેગ્યુલર મેથડ, લિમિટ વાળું સૂત્ર, અને બીજું છે સતત વિધેયોનું બીજગણિત. તો બરાબર છે, બીજગણિત વાપરીએ. માનાંકને આપણને ખબર જ છે પહેલેથી કે માનાંક એક એવું વિધેય સતત. હવે આ માનાંક x સતત, પછી આ શું છે? 1 - x બહુપદી. બહુપદી બી કેવી? સતત. બહુપદી અને માનાંક સતત, તો એ બેવનો સરવાળો બી કેવો? સતત. અને એ બેના સરવાળાને પાછું માનાંકમાં મૂકીએ તો એ સતત થાય. પરંતુ તમે કોઈ વસ્તુને માનાંકમાં મૂકી એટલે એ સંયોજન કર્યું. તમે સરવાળો બાદબાકી નથી કર્યો, કોઈ એક વસ્તુને એક વિધેયની અંદર મૂકી એટલે કે આમાં સરવાળો બી કર્યો ને સંયોજન બી કર્યું.
સમજી ગયા? તો પહેલા સરવાળાની વાત કરો કે ભાઈ આ બેનો સરવાળો સતત છે અને પછી સંયોજનની વાત કરો. તો આપણે ધારવાનું છે, બે વસ્તુ ધારવાની છે. એફ ઓફ એક્સ નામ અપાઈ ગયેલું છે તો જી અને એચ, અને જી ધારી લઈએ, આને હું ધારી લઈએ એચ. ધારો કે સૌથી પહેલા તો અહીં વિધેય એફ ઓફ એક્સ બરાબર આપેલું છે માનાંકમાં 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ. ચાલો ધારો કે ખુશી જી ઓફ એક્સ બરાબર, જી ઓફ એક્સ એટલે બહુપદી 1 માઇનસ એક્સ અને એચ ઓફ એક્સ એટલે માનાંક એક્સ લઈ લઈએ. સમજ પડી? આ બંને વિધેય કેવા છે? સતત. અહીં જી અને એચ બંને સતત છે, માટે આ બેનો સરવાળો શું થાય? આ બેનો સરવાળો જી પ્લસ એચ ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ પ્લસ એચ ઓફ એક્સ. કિંમત મૂકી દઉં બેવની, 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ એ સતત છે. આ વાક્ય લખ્યું તેમાં સમજ પડી ગઈ બધાને કે આ બે સતત, તો આ બેનો સરવાળો સતત. હવે આ સરવાળાનો જે જવાબ આવ્યો તેને માનાંકમાં મૂકવાનો છે આને, હે ને? તો હવે એ કેવી રીતના મૂકશો? તો ઓલરેડી તમે માનાંકને ધારેલું છે. કોણ છે માનાંક વાળું? એચ. એનો મતલબ કે આને તમારે હામાં મૂકવાનું છે? એચમાં. તો કોણ કોનામાં ગયું? ધ્રુવી. આ જી વત્તા એચ એ હામાં ગયો? એચમાં. એટલે કે એચ ઓ જી વત્તા એચ. ઓકે, હવે એચ ઓ જી વત્તા એચ ઓફ એક્સ બરાબર એચ પછી કાઉન્સમાં જી વત્તા એચ ઓફ એક્સ. એચ કાઉન્સમાં જી વત્તા એચ ઓફ એક્સ આપણે અહીંયા ઉપર શોધેલું હતું તે હતું 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ. અને હવે આને મૂકી દો એચમાં, એક્સની જગ્યાએ, એટલે કે માનાંકની અંદર આ લખી દો. આ થઈ જશે માનાંકમાં 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ. આ શું શોધ્યું આપણે? એચ ઓ જી વત્તા એચ ઓફ એક્સ. તો જોવો એચ તો સતત હતું જ, જી વત્તા એચ બી સતત. તો એચ નું જી વત્તા એચ સાથે સંયોજન પણ કેવું? સતત. એટલે કે અહીં એચ અને જી પ્લસ એચ કેવા છે? સતત વિધેયો છે. માટે કોષ લખાવ વાક્ય, માટે એચઓ જી પ્લસ એચ ઓફ એક્સ એ આપણા માટે રકમનો એફ ઓફ એક્સ છે, જેના બરાબર છે માનાંક 1 માઇનસ એક્સ પ્લસ માનાંક એક્સ. એ સતત છે. પટી ગયો દાખલો. કોઈને કઈ તકલીફ? ઉદાહરણના દાખલા પૂરા. હવે આવ્યા સ્વાધ્યાય. ઉદાહરણમાં 20 દાખલા પૈતાવ્યા આપણે. આ છેલ્લે અત્યારે મેં જે દાખલા કરાવ્યા તેમાંથી એક બી દાખલો પૂછાય એવો નથી. બરાબર? સમજ પડી? અત્યાર સુધી આ ચેપ્ટરમાં કઈ આઈએમપી આવ્યું જ નથી. આ ચેપ્ટર ચાલુ કરીને ત્રીજો લેક્ચર. બોલો, જેવું આવશે એટલે હું તમને કહીશ. છતાં બી 1 માર્ક નહીં લાવતા ને 5 માર્ક. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 5.1 તૈયાર? હવે જો આ સ્વાધ્યાયમાં હું લગભગ 25% દાખલા જ કરાવવાનો છું, એટલે કે ચોથા ભાગના. બાકીનું તમને હોમવર્ક આપીશ. કેમ કે હવે કઈ છે જ નહીં દાખલામાં. દર વખતની જેમ એક જ ભાષણબાજી છે કે સી ધાર્યો, વિકલ્પ પાયરા, પછી ગ્રેટર દેન 0, લેસ દેન 0, ઇક્વલ ટુ 0, ડાબુ જમનું પૈતું. સમજી ગયા? એટલે જ્યાં જરૂર હશે ને જે દાખલો અગત્યનો હશે તેવા હું કરાવી દેવા. જે તમને આવડી જશે તે હું તમને હોમવર્કમાં આપવા. જે બિનજરૂરી હશે તે તો જવા જ દેવા. સમજી ગયા? વાતમાં મત પડી ગઈ બધાને? ચાલો ચાલુ કરીએ. સાબિત કરો કે આ વિધેય x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સતત છે. આ છે શું? બહુપદી તો દરેક બિંદુએ સતત. પટી ગયો દાખલો. બરાબર? પરંતુ આ દાખલો તમારે લિમિટ વાળા સૂત્રથી કરવાનો છે. ચલો હું તમને આ 0 વાળું એક કરાવી દઉં. એમ તો તમને આવડે જ છે. અહીં એફ ઓફ એક્સ બરાબર તમને આપેલું છે 5x - 3. બિંદુ 0 આગળ આપણે સાતત્ય ચેક કરીએ. નંબર 1 x બરાબર 0 માટે ચાલો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર છે 5x - 3. મૂકી દેવો x ની જગ્યાએ 0 એટલે -3 આવશે. હવે આ 0 ને ડાયરેક્ટ વિધેય f માં મૂકીએ તો f ઓફ 0 કેટલા થાય? 5 કૌંસમાં 0 - 3 એટલે એહો -3 જ થાય. હરખું આવ્યું આ બેવ? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ
બરાબર એફ ઓફ 0 એટલે સાબિત થાય છે કે માટે એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. સેમ ટુ સેમ આ જ રીતે તમારે ઘરેથી કરી નાખવાનું ભાઈ. આ બેમાં બી સતત આવી જ જશે. સમજ પડી ગઈ મારી વાતમાં? ચાલો આગળ વધીએ તો આપને પ્રશ્ન 2 બી પટાઈ દેજો. એક્સ બરાબર 3 આગળ સાતત્ય ચકાસો. આ શું છે? બહુપદી એટલે સતત. હવે તમારા મનમાં એવો કદાચ વિચાર આવે કે સર બહુપદી સતત છે એવું આપણને ખબર જ છે તો ડાયરેક્ટ લખી દઈએ ને કે આ એફ એ બહુપદી હોવાથી સતત છે પૈટું એક લીટીમાં દાખલો. તો એક રીતે ખોટું નહીં કહેવાય પરંતુ માર્ક્સ પ્રમાણે રીત કરવી પડે. અને બીજું અહીંયા બિંદુ આગળ સાતત્ય છે અને બિંદુ આગળ સાતત્ય આવે એટલે તમારે લિમિટ વાળી મેથડ કરવી પડશે. સમજી ગયા વાતમાં? પરીક્ષામાં 2 માર્કમાં દાખલો પૂછાય તો એવી શોર્ટકટ આવી વાપરીને નહીં આવતા કે ભાઈ ખબર છે આ સતત છે દાખલો પૂરો. ઓકે ચાલો પ્રશ્ન 3 જોઈ લઉં. કેટલા દાખલા છે? 5 દાખલા નહીં 4 દાખલા. આ 4 માં સાતત્ય ચકાસવાનું છે. તો આ કયું વિધેય છે? બહુપદી. આ થઈ સતત, જેની સાબિતી સી વાળી સાબિતી આપવાની કેમ કે આમાં બિંદુ નથી આપ્યું. ચાલો એના પછી આ સમય વિધેય છે. સમય વિધેય બી સતત થાય પરંતુ આમાં તમારે સી ધારવાનો અને સી આમાંથી ધારો r-5 માટે. આમાં 3 વિકલ્પની પડે. આ બી તમને કહી દેમ છું. 3 વિકલ્પની પારી બેહતા જ્યાં વિધેય તૂટે ત્યાં વિકલ્પ પડે. ચાલો એના પછી આ સી ને આપણે કરીએ. x² - 25 ના છેદમાં x + 5. અલા હું લાઈક ગયા કરે. x ≠ -5. ધ્રુવી જો સૌથી પહેલા રકમ જોઈને જ એક વિચાર મગજમાં આવી જવો જોઈએ અને એ વિચાર કયો છે તે મને કહેવો. ચાલો હા બરાબર છે. a² - b². અવયવ પાડી દો. x² - 25 ના x - 5 x + 5 ને છેદમાં કોણ છે? x + 5 જ્યાં x ≠ -5 તો આ કેન્સલ થાય છે. માટે f of x બરાબર x - 5 જ્યાં x ≠ -5. હવે c ધારી લેવાનો. ધારો કે c બિલોંગ્સ ટુ આમાંથી c ધારવાનો r પણ -5 સિવાયનો. -5 કશે બી નહીં લેવાય x ની જગ્યાએ. હવે લિમિટ હોધો. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ની કિંમત શું છે? હવે સાદુરૂપ વાળી x - 5 મૂકી દેવા x ની જગ્યાએ c તો c - 5. હવે c ને સીધું f માં મૂકો તો f of c જ્યાં પણ x દેખાય ત્યાં c -5 હરખું આવ્યું. રાઘવ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c. માટે શું સાબિત કર્યું આપણે? f એ પ્રત્યેક c બિલોંગ્સ ટુ r-5 આગળ સતત છે. એનો મતલબ કે વિધેય f તેના પ્રદેશ પર સતત છે. એટલે કે વિધેય f એ r-5 પર સતત છે. ભલા મચ્છર આવી ગયો. ચાલો સમજ પડી? કઈ મળે નહીં. એના પછી માનાંક વાળો દાખલો. માનાંક વાળા દાખલા ઓલરેડી મેં તમને ઉદાહરણમાં કરાવ્યા છે. આ દાખલો ટૂંકમાં પતાવી દઈએ છે. તમે સંયોજનની મદદથી આ દાખલો પતાવી શકો છો કે x - 5 શું છે? બહુપદી છે અને માનાંક એક વિધેય છે. તો બહુપદી માનાંકમાં ગઈ એટલે કે બહુપદીનું માનાંક સાથે સંયોજન. તો 2 વિધેય ધારી લેવાના. ધારો કે g of x બરાબર બોલજો x - 5 h of x બરાબર માનાંક અને માનાંકની અંદર x લખવાનો. તો કોણ કોનામાં ગયું? g ગયું h માં. એટલે HOG of x બરાબર h કૌંસમાં g of x. ચાલ ધ્રુવ g of x લખાવ. નાખ એને h માં માનાંકમાં નાખ x - 5 ને. બસ હવે આપણને ખબર છે કે g અને h સતત છે. અહીં g અને h કેવા વિધેયો છે? સતત વિધેયો છે. માટે મયંક વાક્ય લખાવ. માટે HOG of x બરાબર f of x બરાબર માનાંક x - 5 એ કેવું? આ બે સતત છે તો એ બેવનું સંયોજન સતત. સમજ પડી ગઈ બધાને દાખલામાં? કોઈને કઈ તકલીફ? કવરીશ નેક્સ્ટ પ્રશ્ન 4 સાબિત કરો કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય f of x બરાબર x⁴n સતત છે. x⁴n ને સતત બતાવવાનું છે. બતાવી દેજો જાતે. બહુપદી તો છે. હવે બતાવી દેજો. c ધારવાનું. લિમિટ હોધો તો જવાબ આવશે c ની ઘાતમાં n.
ને એફ ની અંદર સી નાખો તો બી સી ની ઘાતમાં એન. આવું બધું મને સારું લાગે હવે કરાવવાનું. પ્રશ્ન 5 એફ ઓફ એક્સ જોઈ લો. એક્સ લેસ ઓર ઇક્વલ ટુ 1 માટે એક્સ ને એક્સ ગ્રેટર દેન 1 માટે 5. એફ એ 0 આગળ સતત છે. ડાયરેક્ટ જવાબ બોલો રકમ જોઈને. શું આ 0 આગળ સતત છે? સાચી વાત છે. કેવી રીતના ખબર પડી? એક આગળ ટુકડા પડે એટલે અસાતત્ય ઊભું થાય તો એક આગળ, બાકી બધે સતત. યાદ આવ્યું? કંઈક બી યાદ આવ્યું? તને નહીં યાદ આવ્યું? છોડ દો. ચાલો. અને જે વિધેય બિંદુ એક આગળ તૂટે છે તો એક આગળ સતત કે અસતત એ ચેક કરવાનું. એના માટેની ટેકનિક, એકને ઉપર નીચે મૂકી દેવામાં. એક મૂકીએ તો 1, આમાં 1 મૂકીએ તો 5, પૈતું અલગ જવાબ એટલે અસતત. એટલે 0 આગળ સતત, 1 આગળ અસતત, 2 આગળ સતત. કેમ કે 2 આગળ વિધેય તૂટતું નથી. પટી ગયો દાખલો. સમજ પડી દાખલામાં? કરાવું કે ચાલે? ચાલે ને? પણ 1 માં 3 છે એટલે 3 વાર લિમિટ વાળું કરવું પડશે. ભાઈ હું પછાડી જોયા કરે. ભણવામાં ધ્યાન આપ. ચાલો હવે ધ્યાન આપજો. પ્રશ્ન બહુ બધા છે. 6 થી તે લગભગ 10 કે 12 સુધી હશે. આ બધા દાખલામાં એફ અસતત હોય તેવા બિંદુ શોધવાના છે. હવે ખબર જ છે રકમના થોબરામાં દેખાતું જોઈએ કે જો આ વિધેય અસતત હશે તો બિંદુ 2 આગળ, બાકી બધા સતત. 2 ને ઉપર નીચે મૂકી દેવું. કેટલું આવે મને કેવું? આમાં 2 મૂકીએ તો 2 દુ 4 ને 3 7, ને આમાં મૂકીએ તો 2 દુ 4 માંથી 3 જાય તો 1, એટલે 2 આગળ અસતત, બાકી બધે સતત. એટલે કે r-2 પર સતત. 2 સિવાય દરેક બિંદુએ સતત. 3 વિકલ્પ પર હે આમાં. ચાલો એના પછી હવે જો આ દાખલો, આ દાખલાના રકમના થોબરાને જોઈ લો. માનાંક આવ્યું ને, રકમમાં માનાંક આવે એટલે પેલા માનાંક ખોલવાનું કામ કરવાનું. ચાલ જયેશ, માનાંકને ખોલાવ. એક્સ એક એવો છે -3 કે તેથી નાનો, એટલે કે એક્સ ઋણ છે ને. જો એક્સ ઋણ હોય તો માનાંક પ્લસ થી ખુલે કે માઇનસ થી? એક્સ લેસ ઓર ઇક્વલ ટુ -3. અને હવે આમાં કઈ છે નહીં સાદું રૂપ, એટલે બેઠું. હવે વાતને સમજો તમે. તમારે ચેક કરવાનું છે કે આ વિધેય સતત કે અસતત. તો આ વિધેય કયા બિંદુએ તૂટે છે? -3 ને 3 તૂટે છે. એટલે આ બે બિંદુ પર જ અસતત હોઈ શકશે, બાકી બધા પર સતત. -3 કાં છે? આ બે માં છે, એટલે આ બે માં -3 મૂકો. આ કેટલા થાય? 3 ને 3 6, ને આમાં -3 મૂકીએ તો +6. -3 ને 2 જવાબ 6 આવ્યા, એટલે -3 એ સતત. હવે આ તગરો આ બેઉમાં મૂકો તો આ -6, 6 × 18 ને 2 20, એટલે કે 3 આગળ અસતત. એટલે કે આખું વિધેય 3 આગળ જ અસતત છે, બાકી દરેક બિંદુએ સતત છે. સમજ પડી વાતમાં? ચાલો હવે આ દાખલો તમારે સી વાળી રીતે કરવાનો. કઈ રીતે? સી વાળી. ધારો કે સી બિલોંગ્સ ટુ આર. હવે સી ના પર હે વિકલ્પ. કેટલા વિકલ્પ પર હે તે કહી હકો? આમાં 3 વિકલ્પ પર હે. સી <2, સી <2, સી = 2. ઇક્વલ ટુ અલગથી લેવું પડે. એ રીતના આમાં પહેલો વિકલ્પ સી <-3, બીજો વિકલ્પ સી = 3, ત્રીજો વિકલ્પ સી એ -3 થી 3 ની વચ્ચે, ત્રીજો વિકલ્પ સી = +3, ને પાંચમો વિકલ્પ સી <3. 5 વિકલ્પનો દાખલો. પૂછાય જ નહીં એવો દાખલો. 5 વિકલ્પનો દાખલો એટલે પૂછાય જ નહીં, છતાં બી કરાવી દેમ છું. હા, એકાદ તો કરાવવું પડે ને, કેમ કે આવા એક દાખલા નથી. હા ચાલો ધ્યાન આપજો. રંગો પહેલો વિકલ્પ આ જ પ્રમાણે આગળ વધીએ છે. સી <-3. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x. જો c -3 થી નાનો હોય તો f of x શું મૂકશું આપણે? -x + 3. x ની જગ્યાએ મૂકો c, લાઠ્યું -c + 3. અને હવે આ c ને ડાયરેક્ટ f માં મૂકો. c -3 થી નાનો હોય તો f of c -c + 3. ધ્રુવ આ બે અલગ આવ્યા ને, માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c. શું સાબિત થયું? આ કે f એ પ્રત્યેક c કેવો? <-3 આગળ સતત છે. એના પછી નંબર 2 કરીશ. નંબર 2 c બરાબર -3 લિમિટ. હવે જો -3 આગળ વિધેય તૂટે છે, એટલે -3 આગળ પૂર્વ ને પશ્ચિમ.
ડાબુ ને જમનું, અને હું અસતત, પેલા ડાબુ જમનું તો કરવા દે. લિમિટ x ટેન્સ ટુ -3, પેલા ડાબુ કરવું છે કે જમનું કરવું છે એ મને કહો. ડાબુ પેલા રાખીએ, લેફ્ટ. f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ -3 લેફ્ટ. રીનવ ને બોલવા દેવાનું. રીનવ બોલ f ઓફ x ની કિંમત આ ટોન માંથી કઈ મૂકો. બરાબર બોલો આ તો -x + 3. હવે આ -3 ને આમાં મૂકી દઈએ તો માઇનસ માઇનસ +3, ટોન ને ટોન 6. એના પછી હવે જમનું, લિમિટ x ટેન્સ ટુ -3 રાઈટ. f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ -3 રાઈટ. ચલો હવે કુશ ને બોલવા દેવાનું હોય. f ઓફ x ની કિંમત બોલ કુશ. બરાબર બોલો આ બી. તો આમાં -3 મૂકીએ તો આ થશે 6. ડાબુ જમનું હરખું આવ્યું. એનો મતલબ કે બિંદુ 3 આગળનું લક્ષ, વિધેય f નું બિંદુ 3 આગળનું લક્ષ છે 6. હવે આ 3 ને સીધું વિધેય f માં મૂકવાનું. હવે f ઓફ કેટલા શોધવાના આપણે? -3. f ઓફ -3 એટલે -3 ને આ કયામાં મૂકવા પડે? જેમાં ઇક્વલ લાગેલો હોય તેમાં, એટલામાં. એટલે માઇનસ ઓફ -3 વત્તા 3 એટલે આ કેટલા થયા? 6. અને પેલું બી 6 જ આવેલું, એટલે બેઉ સરખા છે. માટે લિમિટ x ટેન્સ ટુ -3 f ઓફ x બરાબર f ઓફ -3. ધ્રુવી શું સાબિત થાય છે કે f એ c બરાબર -3 આગળ સતત છે. નિહાર ત્રીજો વિકલ્પ બોલ. ત્રીજો વિકલ્પ c -3 થી 3 ની વચ્ચે છે. -3 લેસ ધેન c લેસ ધેન 3. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x લિમિટ x ટેન્સ ટુ c. જો c -3 થી 3 ની વચ્ચે હોય તો f ઓફ x શું મૂકવાનું? -2x મૂકવાના. મૂકી દેવા x ની જગ્યાએ c, તો આ -2c. હવે c ને સીધો f માં મૂકીએ તો f ઓફ c યાદ થાય ભાઈ, -2c. સમજી જાઓ ને. માટે લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c. શું સાબિત થયું? આ કરીશ. માટે f એ પ્રત્યેક c કેવા -3 લેસ ધેન c લેસ ધેન 3 આગળ સતત છે. ધ્રુવ કયા સ્ટેપમાં ની સમજ પડી? કયા સ્ટેપમાં ની સમજ પડી? બધા સ્ટેપમાં ની સમજ પડી. પૈતો દાખલો સમજ પડી? હું પૈતો બાકી હજી બાકી છે 2 વિકલ્પ. ચોથો વિકલ્પ, ચાલો ચોથો વિકલ્પમાં કહી દેજે કુશ. c બરાબર 3. પેલો માઇનસ વાળો કોણ છે? c બરાબર 3. ચાલો નાવા. લિમિટ x ટેન્સ ટુ 3. ડાબુ કે જમનું? પેલા ડાબુ લઈ લે. જમનામાં બી વાંધો નથી, પણ રકમમાં પેલા ડાબુ પેલા દેખાતું છે તો ડાબુ. ચાલે ધ્રુવ. લિમિટ x ટેન્સ ટુ 3 f ઓફ x કેટલા હતા? જો x એ 3 થી નાનો હોય તો એ -2x હતા. 3 મૂકીએ તો આ -6. હવે જમનું ધ્રુવી, ચાલ f ઓફ x લખાવ. લિમિટ x ટેન્સ ટુ 3 રાઈટ. જો x એ 3 થી મોટો હોય તો f ઓફ x 6x + 2. 3 માં મૂકીએ તો 6 ટાલી 18 ને 2 20. ડાબુ જમનું અલગ આવ્યું. સાબિત થાય છે કે x લિમિટ x ટેન્સ ટુ 3 f ઓફ x નું હું નથી. બહુ ગંદુ ગધેરા જેવું બગાસું ખાધું. ચાલો હવે જો રીનવ એક વાક્યનો જવાબ આપ ખાલી. જો લક્ષનું અસ્તિત્વ નથી તો એનો મતલબ શું થયો? શરમ આવી જાય. એનો મતલબ એવો થયો કે સતત નથી. માટે f એ c બરાબર 3 આગળ સતત નથી અથવા અસતત છે. ચાલો એના પછી છઠ્ઠો વિકલ્પ શું આવશે? છઠ્ઠા વિકલ્પમાં c એ કેવો છે? 3 થી મોટો છે. c ગ્રેટર ધેન 3. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x ની કિંમત. જો c 3 થી મોટો હોય તો f ઓફ x ની કિંમત 6x + 2. ચલો મૂકી દેવા. મયંક બોલજે જવાબ. c ને મૂકામાં 6c + 2. ચાલો યશવંત c ને ડાયરેક્ટ f માં મૂકીએ તો એ જ આવે. લિમિટ x ટેન્સ ટુ c f ઓફ x બરાબર f ઓફ c આવી જાય છે. સાબિત થાય છે કે માટે f એ પ્રત્યેક c કેવો? પ્રત્યેક c ગ્રેટર ધેન 3 આગળ સતત છે. તો ઓવરઓલ ફાઇનલ ડિસિઝન એ છે આપણું કે f એ 3 સિવાય બધે સતત છે. એટલે r - 3 પર સતત છે. અને છેલ્લે જવાબમાં સવાલ પ્રમાણે છેલ્લો જવાબ ગોઠવવાનો
અસતત હોય તેવા બિંદુ તો છેલ્લા વાક્યમાં લખો કે એફ અસતત હોય તે બિંદુ x બરાબર 3 છે અથવા સી નહીં લખતા x બરાબર 3 છે. કોઈ તો દાખલો કોને નહીં સમજ પડી? મયંક કયા સ્ટેપમાં નહીં સમજ પડી? આવડી ગયા બધા સ્ટેપ? વેરી ગુડ. તને? હા એમ. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. તૈયાર બધા? ચાલો 8મો દાખલો. આ વિધેયને ઓળખો છો તમે? કોઈ દિવસ આવું થોબડું જોયેલું છે કોઈનું? યાદ આવ્યું? ચાલો આ ચિહ્ન વિધેય છે. વેરી ગુડ. તો આ ચિહ્ન વિધેય જે છે તેને એના સ્વરૂપમાં લખીએ. આ માનાંક જોજો, x નોટ ઇક્વલ ટુ 0 ના બે ભાગ પાડો, ગ્રેટર ધેન 0, લેસ ધેન 0. જો x ધન હોય તો માનાંક પ્લસ થી ખુલે, જો x ઋણ હોય તો માનાંક માઇનસ થી ખુલે. ને જો x 0 હોય તો એ લોકોએ કીધું છે 0 0. તો આ સાદું રૂપ આપીએ તો આ શું થઈ ગયું? આ 1 1 થઈ ગયું. આ 1 -1 0. તો એનો મતલબ કે આ વિધેય તૂટી રહ્યું છે. આમાં તમારે કેટલા વિકલ્પ પાડવાના છે? સી ના 3 વિકલ્પ. સી ગ્રેટર ધેન 0, સી લેસ ધેન 0, સી ઇક્વલ ટુ 0. અને 0 આગળ વિધેય તૂટે છે તો શું લાગે? 0 આગળ સતત કે અસતત? 0 આગળ અસતત, કેમ કે જમણું લક્ષ 1 આવ્યું, ડાબું લક્ષ -1. દાખલો પૂરો. સમજી ગયા? 3 વિકલ્પ તો કરવાના જ છે. મતલબમાં આ બે વિકલ્પ તો ખાલી ફોર્માલિટી છે. ગ્રેટર ધેન લેસ ધેન માં તો સતત થઈ જ જાય. જે હોય તે ઇક્વલ પર જ હોય આખી ગેમ. બરાબર. તો સી બરાબર 0 આગળ અસતત આવશે. ચાલો એના પછી ઓ ભાઈ આનું થોબડું જોવા રકમનું. આનું સાદું રૂપ આપી દો પહેલા. ચાલ ક્રિસ સાદું રૂપ. x લેસ ધેન 0 છે, માનાંક પ્લસ થી ખુલ્યા ને માઇનસ થી ખુલે. x એ ઋણ હોય તો માનાંક માઇનસ થી ખુલે. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો -1 બેઠો. આ સાદું રૂપ જોજો ભાઈ, અહીંયા જો કેવી કોમેડી થવાની. આ કેન્સલ થઈ જાય એટલે -1. જો x લેસ ધેન 0 હોય તો -1, ને x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોય તો બી -1. એનો મતલબ કે x કયો હોય? -1. અચર વિધેય, અને અચર વિધેય સતત છે. સી વાળી સાબિતી કરી નાખજો. ચાલો પતાવી દઈએ. ધારો કે c belongs to r, limit x tends to c, f of x બરાબર limit x tends to c. ધ્રુવી f of x બોલ. -1. ચાલો હવે f of c, વિધેય f માં અહીંયા c મૂકી દો. જ્યાં પણ x હોય ત્યાં c. હરખું આવ્યું આ બેવ. લિમિટ x ટેન્સ ટુ c, f of x બરાબર f of c. શું સાબિત થયું આવ્યા? f એ પ્રત્યેક c કેવો? બિલોંગ્સ ટુ r આગળ કેવું છે? એનો મતલબ નિહાર c એ f એ કોના પર સતત? r પર સતત. તો અસાતત્યના બિંદુ શું થયા? એક બી નહીં. એક પણ અસાતત્યનું બિંદુ નથી. કોને નહીં સમજ પડી? સમજી ગયા ને? આ તમને સમજ પડી ને? રકમ દેખાતી હતી કેવી? નીકળ્યું હું ખોડા પહાડ નીકળા ચૂહા, એના જેવી રકમ નીકળી. ચાલો એના પછી આ ડાયરેક્ટ જવાબ બોલો. 1 મૂકવાથી ઉપર કેટલા આવે? નીચે કેટલા આવે? 2. એટલે કે સતત છે. r પર સતત. c ગ્રેટર ધેન 1, c લેસ ધેન 1, c ઇક્વલ ટુ 1. 3 ને 3 માં સતત આવશે. ચાલો આમાં ડાયરેક્ટ જવાબ. 2 નો ઘન 8, 8 માંથી 3 જાય તો 5. 2 નો વર્ગ 4, 4 ને 1 5. એટલે કે સતત. કેટલા વિકલ્પ લીધો? પહેલો વિકલ્પ c લેસ ધેન 2, c ગ્રેટર ધેન 2, c ઇક્વલ ટુ 2. બધામાં જ સતત આવશે. યસ એબ્સોલ્યુટલી. કેમ કે ગ્રેટર ધેન લેસ ધેન છે એટલા માટે. સમજી ગયા બધા? ચાલો એના પછી 12મો દાખલો. ચાલો ભાઈ ડાયરેક્ટ 1 મૂકી દેવામાં. 0 નીચેનામાં 1 મૂકીએ તો 1. એટલે 1 આગળ અસતત આવશે. 1 આગળ ડાબુ જમણું અલગ આવતું છે. c લેસ ધેન 1, c ગ્રેટર ધેન 1, c ઇક્વલ ટુ 1. ઇક્વલ ટુ 1 પર અસતત આવશે. ચાલો એના પછી 13મો દાખલો. ભાઈ ચાલો. આ શું આવી ગયા? આ રકમમાં નીચે આપેલ આ તો આના પછીની રકમ હતી. ભૂસી નાખીએ એમાં શું છે? ભૂસાઈ ગઈ. ચાલો 1 મૂકી દે ઉપર. ચાલો કૌંસ ને બોલવા દે બધા. અહીંયા 1 + 5. ચાલ આમાં નીચેનામાં 1 મૂક. 1 - 5. ચાલ જવાબ બોલ. કયા બિંદુ એ તો બોલ. આ બે પર તો સતત થવાનું જ છે, ખબર જ છે. ચાલો કેટલા 13 દાખલા પટાઈ દીધા જોતામાં. જોયું?
એના પછી આપેલા વિધેયો માટે એફ માટે સાતત્ય ચર્ચો, સતત અસતત, કયા બિંદુએ સતત, આ બધી વસ્તુની ચર્ચા કરો. ચાલો મયંક ચર્ચા ચાલુ કરીએ. પ્રશ્ન 14 જોઈ લો એફ ઓફ એક્સ ને. મને સૌથી પહેલા આ વિધેયનો પ્રદેશ કેવો? બોલી દેજો, પ્રદેશ બોલી દેજો જલ્દી જલ્દી. ક્લોઝ કે ઓપન એ બી બોલવાનું. તો અહીં એફ નો પ્રદેશ છે ક્લોઝ ધ ઇન્ટરવલ 0 to 10. સમજ પડી? એટલે હવે તમારે આમાં બી સી તો ધારવાનો જ છે, અને આ વખતે જે સી ધારવો તે 0 થી 10 માં ધારો કે સી બિલોંગ્સ ટુ ક્લોઝડ ઇન્ટરવલ 0 to 10. વિકલ્પ કેટલા પર है? પહેલો વિકલ્પ સી ઇક્વલ ટુ 0, બીજો વિકલ્પ 0 લેસ ધેન સી લેસ ધેન 1, ત્રીજો સી ઇક્વલ ટુ 1, ચોથો વિકલ્પ 1 લેસ ધેન સી લેસ ધેન 3, પાંચમો વિકલ્પ સી ઇક્વલ ટુ 3, છઠ્ઠો વિકલ્પ 3 લેસ ધેન સી લેસ ધેન 10. કેટલા છે? 1 2 3 4 5 6. સાતમો વિકલ્પ સી બરાબર 10. એનો રેકોર્ડ ટોયરો 5 વિકલ્પનો. 7 વિકલ્પનો દાખલો. સાચી વાત છે, 7 વિકલ્પનો દાખલો. અને રકમના થોબરાને જોઈ લે. ચાલે રાઘવ થોબરા જો. 0 એ તો આ જાવ હે, 1 મૂકવાથી જવાબ 3 ને 4 એટલે 1 આગળ અસતત. 3 મૂકવાથી જવાબ 4 ને 5 3 આગળ અસતત. દાખલો પતી ગયો. 5 વિકલ્પ વાળો 10 મિનિટનો દાખલો 10 સેકન્ડમાં પતાવી દીધો. 3 ને કયા આગળ? 1 અને 3 આગળ અસતત, બાકી બધે સતત. દાખલો પૂરો. સમજ પડી જઈલા? ચાલો કામ ચાલુ કરીએ. તો આ 7 વિકલ્પ છે. રીનાવ પહેલો વિકલ્પ નંબર 1. ચાલી બોલની. 0 પર 0, સી બરાબર 0. લિમિટ એક્સ ટેન્સ ટુ 0. 0 આગળ ડાબુ જમણું કરવું પડે. ડાબુ જમણું કરવું પડે 0 આગળ. 0 આગળ વિધેય તૂટે છે તો પહેલા ડાબુ લઈ લે. ખોટી વાત, જમણું જ લેવું પડે. ડાબુ લેવાય જ નહીં. ડાબુ લેવાય જ નહીં. સમજી શકો કેમ? વેરી ગુડ રંગાવું. 0 આગળ ડાબુ એટલા માટે નહીં લેવાય કેમ કે એક્સ એ 0 થી નાનો નથી. ડાબુનો મતલબ એક્સ એ 0 થી નાનો, પણ જુઓ એક્સ એ 0 થી મોટો છે, એટલે આમાં ડાબુ નહીં લેવાય, ખાલી જમણું જ. અને જમણું જે છે તે 0 જેટલું થઈ જાય એટલે કામ થઈ ગયું આપણું. એફ ઓફ એક્સ ની કિંમત જો એક્સ એ 0 થી મોટો હોય તો એફ ઓફ એક્સ 3. જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 0 મૂકો 3. હવે આ 0 ને ડાયરેક્ટ એફ માં મૂકો તો એફ ઓફ 0 કેટલા? એફ ઓફ 0 3. એટલે આ બે હરખું આવ્યું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0. માટે સાબિત થઈ છે કે એફ એ સી બરાબર 0 આગળ સતત છે. આમાં કોને નિયમ જ પડી ગઈ? બધાને સમજ? ચલો એના પછી નંબર 2 બીજો વિકલ્પ. બીજા વિકલ્પમાં 0 લેસ ધેન સી લેસ ધેન 1. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ સી. ચાલ નવ્યા બોલજે. એફ ઓફ એક્સ ની કિંમત 0 લેસ ધેન સી લેસ ધેન 1. 3. જ્યાં પણ એક્સ દેખાય સી મૂકીએ તો 3. હવે સી ને સીધું વિધેય એફ માં મૂકો. જો સી 0 થી 1 ની વચ્ચે હોય તો એફ ઓફ સી કેટલો? 3. હરખું આવ્યું. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. માટે શું સાબિત કર્યું ધ્રુવ? એફ એ પ્રત્યેક સી કેવો? 0 થી 1 ની વચ્ચે સતત છે. કોને નહીં સમજ પડી આમાં? ચાલો એના પછી હવે કયો વિકલ્પ આવ્યા? ચોથો વિકલ્પ શું છે? ચોથો વિકલ્પ સી બરાબર 1. ચાલો 1 આગળ ધ્રુવી 1 આગળ ઉત્તર દક્ષિણ ડાબુ જમણું. આ બાકી છે, આ તો કઈ સમજતી નથી. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 લેફ્ટ. ચાલે મયંક જો એક્સ 1 કરતા નાનો હોય તો એફ ઓફ એક્સ જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 1 મૂકી દો 3. હવે જમણું રીનવ જમણું. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 રાઈટ. ચાલ ધ્રુવી બોલ. એક્સ 1 કરતા મોટો હોય તો એફ ઓફ એક્સ 4. આ કોણ કચર કચર કરે છે? મોરું બંધ રાખે. હરખું આવ્યું ને બેવ? માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ નું અસ્તિત્વ નથી. નિહાર અસ્તિત્વ નથી એનો મતલબ લખાવ વાક્ય એફ એ
સી બરાબર 1 આગળ અસતત છે અથવા સતત નથી. ચલો એના પછી નંબર 4 વિકલ્પ નંબર 4 રંગા જલ્દી બોલ દે. લિમિટ x ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર ધ્રુવી લિમિટ x ટેન્સ ટુ સી. ચાલ લખાવ એફ ઓફ એક્સ લખાવ જલ્દી. આ બહુ ધીમી પડે ધ્રુવી તું તો જોરમાં બોલજે હવે. એફ ઓફ સી ચાલ હવે બોલ. 4 આવ્યું હરખું. લિમિટ x ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. ખુશી શું સાબિત થયું આ માટે એફ એ પ્રત્યેક સી કેવો જયેશ ચાલ આગળનું બોલ. ઓહો થાકી જવાય આ તો. સી બરાબર ટોન આગળ કરવાનું જમણું ડાબુ. લિમિટ x ટેન્સ ટુ 3 પેલા ડાબુ કરી નાખીએ. લિમિટ x ટેન્સ ટુ 3 લેફ્ટ. ચાલે રીના લખાઈ દે ને. x ટોન થી નાનો હોય તો એફ ઓફ એક્સ. ચાલે જમણું લિમિટ x ટેન્સ ટુ 3 રાઈટ. રાઘવ તારો વારો લખાઈ દે એફ ઓફ એક્સ. જો x એ 3 થી મોટો હોય તો એફ ઓફ એક્સ. યશવંત અહીંયા ધ્યાન. 5 આ 4 બોલતો હતો પેલો આવ્યા ને બે હરખા હા પાડી દીધા ને. લિમિટ x ટેન્સ ટુ 3 એફ ઓફ એક્સ નું હું નથી માટે એફ એ અસ્તક એમ કે હતો. સી બરાબર ટોન આગળ કેવો છે સતત નથી અથવા અસતત લખો તો બી ચાલશે. ચાલો એના પછી ધ્રુવી 10મો વિકલ્પ. હા વિકલ્પ નંબર 10 3 લેસ ધેન સી લેસ ધેન 10. લિમિટ x ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ લિમિટ x ટેન્સ ટુ સી. એ ચાલે મયંક લખાવ એફ ઓફ એક્સ લખાવ. ચાલે કચાત બંધ કરો. એફ ઓફ સી યશવંત તારો વારો. જયેશ અલગ આવ્યું ને માટે હું સાબિત થયું એફ એ પ્રત્યેક સી. ધ્રુવી એફ એ પ્રત્યેક સી 3 લેસ ધેન સી લેસ ધેન 10 આગળ કેવું છે. ચાલ રાઘવ લખાવી દે. નેક્સ્ટ 15મો વિકલ્પ. વિકલ્પ નંબર 15 સી બરાબર 10 ડાબુ બરાબર છે. લિમિટ x ટેન્સ ટુ સી ડાબુ સોરી લિમિટ x ટેન્સ ટુ 10 ડાબુ એફ ઓફ એક્સ બરાબર લિમિટ x ટેન્સ ટુ 10 ડાબુ એફ ઓફ એક્સ. એક્સ જો 10 ની ડાબી તરફ હોય તો એફ ઓફ એક્સ છે 5. હવે ડાયરેક્ટ 10 ને આમાં મૂકીએ તો 5 જ ને. સાબિત થઈ ગયું કે લિમિટ x ટેન્સ ટુ 10 લેફ્ટ એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 10 માટે એફ એ સી બરાબર 10 આગળ કેવું છે નિહાર. ફાઇનલ સ્ટેટમેન્ટ નો વારો આવી ગયો છે. લખાઈ દો જવાબ માટે એફ એ પ્રદેશ 0 થી 10 માં કયા બિંદુએ અસતત હતું 1 ને 3 એટલે આમાંથી કર્યો 1 અને 3 પર સતત છે. આ છે આના સાતત્યની આખી ચર્ચા બરાબર. ચાલો આવા લાંબા લાંબા દાખલા ઘરેથી કર્યા કરજો હવે તમે. 34 દાખલાનું સ્વાધ્યાય પહેલેથી જ કીધેલું. પહેલું સ્વાધ્યાય લોટ્સ ઓફ મોટું છે. હું કહે છે તને. ચાલો ભાઈ આ ઘરેથી. ચાલો આનો ડાયરેક્ટ જવાબ 0 આગળ જવાબ બોલ દેજો. 0 આગળ 0 ને 0 એટલે 0 એ સતત ને 1 એ ડાબુ જમણું શું થતું 1 એ 0 ને 4 એકા 4 અસતત. વિકલ્પ પર હે પહેલો x લેસ ધેન 0 બીજો x ઇક્વલ ટુ 0 x ની c લેસ ધેન 0 c ઇક્વલ ટુ 0 0 લેસ ધેન c લેસ ધેન 1 એના પછી c બરાબર 1 પછી c ગ્રેટર ધેન 1. આટલા વિકલ્પ પર આમાં 1 2 3 4 5. ચાલો એના ને આર પર સતત છે. ભાઈ હવે આમાં કઈ ચર્ચાની જરૂર નથી. સમજી જજો હવે હું જવાબ આવે. 5 વિકલ્પનો દાખલો. હા ચાલો હવે એક બ્રેક લઈ લઈએ પછી આગળ વધીએ. એના પછી પ્રશ્ન 17 જોઈ લેજો. વિધેય એફ ઓફ એક્સ ને
આ વિધેય x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ શોધો. હવે દાખલાની વેરાયટી થોડીક બદલાઈ છે. હવે આઈએમપી દાખલા હવે ચાલુ થવાની તૈયારી જ છે. ધ્યાન આપજો. a અને b વચ્ચેનો સંબંધ દેખાય છે રકમમાં a અને b. અત્યાર સુધી બધા દાખલામાં તમે સાતત્ય ચેક કરતા હતા. અહીંયા તમને રકમમાં એમ કીધું છે કે x બરાબર 3 આગળ કેવું છે? સતત. હવે છે ને અહીંયા વાતને સમજજો. જો x બરાબર 3 આગળ સતત હોય તો એનો મતલબ સતત હશે જ એવી ગેરંટી બી નહીં. સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ શું? ને સતત નહીં હોય તો પૈટું દાખલો જ પૂરો, કોઈ સંબંધ નહીં આવે. એટલે દાખલામાં સૌથી પહેલા ધારવાનું કે ધારો કે f એ x બરાબર 3 આગળ સતત છે. ધારવાનું છે, માની નથી લેવાનું સતત છે, ધારવાનું છે. પછી ધારના કાંટો સાચી પડે આપણી તો a અને b વચ્ચેનો સંબંધ મળી જશે. ને આપણે જે ધાર્યું તે ખોટું પડે તો દાખલો પૂરો. કે ભાઈ આ વિધેય સતત છે જ નહીં એટલે કોઈ સંબંધ શોધાય નહીં. સતત હોય તો સંબંધ શોધવાનો હતો, સતત નહીં હોય તો પૈટો દાખલો. એટલે ધારવું પડે. શું કરવું પડે? ધારવું પડે. એના પછી બીજી એક વસ્તુ કે જો તમે એવું માનીને ચાલો કે f એ x બરાબર a આગળ સતત છે, f એ x બરાબર a આગળ કેવું છે? સતત છે. અત્યાર સુધી તમે દાખલામાં શું કરતા કે આવું આવી જાય લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x બરાબર f ઓફ a, આવું આવી જાય એટલે તમે સતત લખતા ને. હવે સતત આપી દીધું હોય તો એનું ઊંધું. એટલે કે જો સતત હોય તો તમે શું લખી શકો છો? લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x બરાબર f ઓફ a. એમાં હજી બી આ જે ડાબી સાઈડનો ભાગ છે ને લિમિટ વાળો, તેમાં પાછું ડાબુ જમણું બી આવે ને, કે ડાબુ જમણું બેવ સરખું હોવું જોઈએ અને એ બેવનો જે જવાબ હોય તે આના બરાબર કહેવાય. એટલે એનો મતલબ એવો થયો કે હું હજી બી આના બે ટુકડા પાડી શકું ને કે ભાઈ લિમિટ x ટેન્સ ટુ a લેફ્ટ f ઓફ x, પછી બીજો ટુકડો લિમિટ x ટેન્સ ટુ a રાઈટ f ઓફ x. આ બેવ કેવા થવા જોઈએ? આ બેવ હરખા. જો આ બે હરખા હોય તો તમને આનો જવાબ મળ્યો જે આ બેનો છે. એટલે કે આના બરાબર જો f ઓફ a હોય તો આ બેવના બરાબર બી શું થવું જોઈએ? f ઓફ a. સમજ પડી વાતમાં? એટલે મતલબમાં મેઇન સ્ટેપ આ છે. આ છેલ્લું જે મેં લખ્યું ને તે મેઇન આ છે. સમજ પડી વાતમાં? છોડો. ક્લિયર? યાદ રાખજો, જો વિધેય સતત હોય તો આ વસ્તુ લખી શકાય. જો તમે એને સતત ધારો તો તમે આ વસ્તુ લખી શકશો. જો ડાબા જમનાની જરૂર હોય તો આ વસ્તુ લખવાની, ડાબા જમનાની જરૂર નહીં હોય તો આ વસ્તુ લખવાની. સમજી ગયા? રકમમાં વિધેય તૂટેલું છે લેસ ધેન ગ્રેટર ધેન વાળા ટુકડામાં, હા, તો એનો મતલબ આ વસ્તુ વાપરવાની. અન્ડરસ્ટુડ? જીસ. સૌથી પહેલા અહીં f ઓફ x શું છે? હે? ax પ્લસ 1, જ્યાં x લેસ ઓર ઇક્વલ ટુ 3 અને જો x ગ્રેટર ધેન 3 હોય તો bx પ્લસ 3. મતલબ આ શું કરે છે? એવું બધું કરતો છે ને, અવાજ કરે છે. f x બરાબર 3 આગળ કેવું છે? સતત. એવું ધારવાનું છે ને. આવ્યા, ચાલ વાક્ય લખાવ. ધારો કે f એ x બરાબર 3 આગળ કેવું છે? જો 3 આગળ સતત હોય તો એનો મતલબ કાં તો તમારે આ લખવાનું છે કાં તો આને. કયું લખીએ? લેસ ધેન ગ્રેટર ધેન એટલે છેલ્લું. લિમિટ x ટેન્સ ટુ કયા બિંદુ આગળ સતત છે? 3 આગળ. f ઓફ x બરાબર f ઓફ 3. વાતને સમજો, હજી મેં ડાબુ જમણું અહીંયા લખ્યું નથી. આ બેવને હું નહીં લખા, કાં તો આને લખા કાં તો આને. હવે વાતને સમજો, f ઓફ 3 નો પહેલા જવાબ મને કહી દો. f ઓફ 3 આમાં આવે. રાઘવ ધ્યાન આપ. f ઓફ 3 3a પ્લસ 1. હવે જાક વાતને સમજો. અહીંયા તમે જો ડાબુ લેહો તો f ઓફ x શું? x ડાબુ એટલે x એ 3 થી નાનો ને x એ 3 થી નાનો તો f ઓફ x ax પ્લસ 1. એટલે તમે જો અહીંયા ax પ્લસ 1 ને લાવો તો બધું હરખું જ થઈ ગયું, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ. એટલે કે અહીંયા તમને જરૂર ડાબાની ની જમનાની છે. જમનું લેહો તો તમને a અને b વચ્ચેનો સંબંધ મળે. અહીંયા a ની એન્ટ્રી થઈ તો અહીંયા b ની એન્ટ્રી કરવી પડે અને b ની એન્ટ્રી કરવા માટે જમણું લેવું પડે, કેમ કે b વાળો ભાગ માટે ગ્રેટર ધેન છે. ગ્રેટર ધેન એટલે જમણું લેવું પડે. ને f ઓફ x બરાબર કેટલા? bx પ્લસ 3. એટલે હવે આ a અને b નો સંગમ થવાનો. ધ્રુવી મૂકી દે x ની જગ્યાએ 3 તો આ કેટલા થયા?
3b + 3 બરાબર 3a + 1. ચાલો સાદું રૂપ 3b પેલી સાઈડ જવા દો, 1 ને આ સાઈડ, તો 3a - 3b, 3 માંથી 1 જાય તો 2. આ છે a અને b વચ્ચેનો સંબંધ, દાખલો પતી ગયો. જો 3a અને 3b ની બાદબાકી 2 થાય તો દર વખતે આ વિધેય f બિંદુ 3 આગળ સતત થાય એની ગેરંટી. ઓકે, ક્લિયર? કઈ તકલીફ? પૂછાઈ શકે છે આવા દાખલા. આ દાખલો આઈએમપી નથી, પણ એવું નથી કે નીહો પૂછાય, એવરેજ કદાચ પૂછાઈ બી જાય. આવા દાખલા મતલબમાં બોર્ડમાં પૂછાય છે. ક્લિયર? એના પછી પ્રશ્ન 18, લેમ્બડાના કયા મૂલ્ય માટે આ વિધેય 0 આગળ સતત છે? 1 આગળ સાતત્ય માટે શું કહી શકાય? 0 આગળ વિધેય તૂટે છે એનો મતલબ કે આ વિધેય 0 આગળ કાં તો સતત હશે કાં તો અસતત. 1 આગળ શું કેવું તમારું? તો 1 આગળ વિધેય તૂટે છે? ના, એનો મતલબ 1 આગળ સતત જ છે. હવે 0 આગળ શું કેવું, સતત કે અસતત? આ 0 આમાં મૂકી દેવો, 0 ને નીચે 0 મૂકીએ તો 1, એટલે કે ઉપર 0 આવ્યો નીચે 1, ઉપર 0 ને નીચે 0 લેમ્બડા એટલે 0, ઉપર 0 ને નીચે 1, 0 ને 1 સરખું નહીં કહેવાય ને, એટલે કે આ વિધેય 0 આગળ સતત નથી. અને વિધેય જો 0 આગળ સતત નથી તો પછી લેમ્બડો લાવીએ ક્યાંથી? લેમ્બડાના કયા મૂલ્ય માટે? ભાઈ લેમ્બડાનું કોઈ મૂલ્ય એવું નથી, લેમ્બડામાં એટલો તાકાત છે જ નહીં કે આ વિધેયને 0 આગળ સતત બનાવી શકે. લેમ્બડાની કોઈ કિંમત એવી નથી. આ દુનિયામાંથી કોઈ બી કિંમત આવી જાય ને એમ કે લેમ્બડા ચાલ જીએ તો પટી જ જશે લેમ્બડાનું. અહીં f of x બરાબર લેમ્બડા ઇન્ટુ x² - 2x જો x <= 0, 4x + 1 જો x > 0. હવે વાતને સમજો. હવે તમને ખબર પડી જ ગઈ છે કે 0 આગળ સતત નથી જ, છતાં બી આપણે આવા દાખલા ધારીને કરવાના. એમ તો સવાલ પૂછ્યો છે ને, પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો ચાલો વગર ધારીએ ડાયરેક્ટ ડાબુ જમણું ચાલુ કરી દઈએ. લિમિટ x → 0, પહેલા લેફ્ટ કરવું છે કે રાઈટ? લેફ્ટ. f of x બરાબર લિમિટ x → 0 લેફ્ટ. f of x ની કિંમત લેમ્બડા ઇન્ટુ x² - 2x. x ની જગ્યાએ 0 મૂકીએ તો આખો કાઉન્સ 0, 0 ગુણ્યા લેમ્બડા 0. લિમિટ x → 1 રાઈટ 0 રાઈટ. f of x બરાબર લિમિટ x → 0 રાઈટ. ચાલ કુશ f of x લખાઈ દે, જોઈને બોલે અહીંયાથી. 0 આમાં મૂકી દઈએ તો 1, તો આ બે હરખાઈવા કે અલગ? માટે લિમિટ x → 0, f of x નું અસ્તિત્વ નથી. અને જો લક્ષનું અસ્તિત્વ નથી તો એનો મતલબ f એ x બરાબર 0 આગળ કેવો છે? માટે f એ x બરાબર 0 આગળ અસતત છે અથવા સતત નથી. ચાલ એમ લખી દઈએ. સવાલ એકવાર પાછો વાંચ ક્રિસ. લેમ્બડાના કયા મૂલ્ય માટે x બરાબર 0 આગળ સતત? 1 બી નહીં. એટલે આ વાક્ય આ રીતના છેલ્લે હોવું જોઈએ કે માટે લેમ્બડાના કોઈ પણ મૂલ્ય માટે અથવા કોઈ પણ કિંમત માટે f એ x બરાબર 0 આગળ સતત નથી. મયંક શું નહીં સમજ પડી? પડી ગઈ સમજ? ચાલો નેવહાર. 1 આગળ સાતત્ય, 1 આગળ સાતત્ય બી ચેક કરી દઈએ. ચાલો 1 આગળનું લક્ષ લિમિટ x → 1 f of x. ચાલે રીનવનો વારો આવ્યો ભાઈ, કોઈ જવાબ નહીં આપે, રીનવને આવડે જ છે. f of x લખાઈ દે રીનવ. x → 1 હોય તો f of x ની કિંમત શું? x એ 1 ની નજીક છે. x એ 1 ની નજીક હોય તો f of x ની કિંમત કઈ આવે એમાંથી? પહેલી કે બીજી? રીનવનું કેવું છે પહેલું? કુશ તારું? કુશનું બી કેવું છે પહેલું? બેવનું જ ખોટું. બીજી બરાબર છે ભાઈ. x → 1, 1 એ 0 થી મોટો નહીં થાય લા, ભાગા માર્યા કરે. તો x એ 1 ની નજીક છે, 1 ની નજીકની સંખ્યા 0 થી મોટી હોય છે, એટલે અહીંયા મૂકવાનું 4x + 1. x ની જગ્યાએ 1 મૂકીએ તો 4 × 4, 4 ને 1 5. હવે 1 ને ડાયરેક્ટ f માં મૂકીએ. રાઘવ 1 હામાં મૂકવાનો, ઉપર કે નીચે? x > 0 વાળામાં, એટલે 4 કૌંસમાં 1 + 1 કેટલા થાય? હરખા આવ્યા કે અલગ આવ્યા? ને અલગ. લિમિટ x → 1 f of x બરાબર f of 1.
માટે એફ એ એક્સ બરાબર 1 આગળ સતત છે. ખબર જ હતી ભાઈ પહેલેથી કે 1 આગળ સતત છે જ. ખબર નહીં વગર કામનો આવું શું પૂછ્યા કરે કે. ચલો નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 19. સાબિત કરો કે આ વિધેય, જોઈ લેવાના થોબડાને, આ વિધેય પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. એક્સ માઇનસ મહત્તમ પૂર્ણાંક ભાગ એક્સ. જો દર વખતે જ્યારે બે આવે ને એટલે પહેલા પોતાનો પરિચય આપે કે હું કોણ છું, કેમ કે તારા જેવા એને ભૂલી જાય. અહીં મહત્તમ પૂર્ણાંક ભાગ એક્સ એ એક્સ જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે. ચાલો વિધેય જોઈ લીધું બધાએ? હેવ એ ધ્રુવી જોઈ લીધું ને તું? એ શું સાબિત કરવાનું છે? આ વિધેય પૂર્ણાંક માટે અસતત છે. કેવી રીતના સાબિત કરશો કે આ વિધેય પૂર્ણાંક માટે અસતત છે? બે વિકલ્પ આપી દઉં. પહેલો વિકલ્પ કે સી એ પૂર્ણાંક છે ને બીજો વિકલ્પ સી એ પૂર્ણાંક નથી. ધારો કે સી રીનવ બોલજે સી બિલોંગ્સ ટુ આર. વિકલ્પ નંબર 1 પહેલા સી ને છે ને સી ડઝ નોટ બિલોંગ્સ ટુ ઝેડ લઈ લઉં, એટલે કે સી એ પૂર્ણાંક નથી. ગુજરાતીમાં જ લખી નાખીએ સી એ પૂર્ણાંક નથી. એનો મતલબ કે સી જે છે ને સી તે છે આર માઇનસ ઝેડ. ચલો પૂર્ણાંક આગળ સતત થશે. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ની કિંમત, અલા અહીંયા એફ નથી જી છે. જી ઓફ એક્સ ની કિંમત લખાઈ દેજો યશવંત જલ્દી. એક્સ ની જગ્યાએ સી મૂકી દઈએ તો સી માઇનસ પૂર્ણાંક ભાગ સી. સી નો પૂર્ણાંક ભાગ શોધવું શક્ય નથી, કેમ કે સી ની કિંમત વગર નહીં શોધાય. સી તો કોઈ બી કિંમત હોઈ શકે આર માઇનસ ઝેડ માંથી. સમજી ગયા? લાજ જવાબ. હવે આ સી ને ડાયરેક્ટ જી માં મૂકો. જીસી સી માઇનસ પૂર્ણાંક ભાગ સી. આવ્યો બે હરખું? લિમિટ એક્સ ટેન્સ ટુ સી જી ઓફ એક્સ બરાબર જી ઓફ સી. શું સાબિત કર્યું? લખાવની લા એ નાલાયક લખાવની. એફ એ હું એફ જી એ પ્રત્યેક સી બિલોંગ્સ ટુ આર માઇનસ ઝેડ પર અથવા આગળ સતત છે. ચાલો એના પછી નંબર 2. ચાલ જાય ખુશી તારે લખાવાનું છે નંબર 2 માં સી એ કેવો છે? એટલે કે સી બિલોંગ્સ ટુ ઝેડ. ચાલો પૂર્ણાંક છે. પૂર્ણાંક આગળ ખબર ને આ મહત્તમ પૂર્ણાંક વિધેય તૂટે એટલે શું કરવું પડે? રંગો ડાબેડા બરાબર જમેડા. લિમિટ એક્સ ટેન્સ ટુ સી ડાબુ. એક કામ કરે પેલા જમવું લઈ લે. લિમિટ એક્સ ટેન્સ ટુ સી જમનું. એલા જી છે હું એફ લખાવ્યા કરતો હોય ક્યારનો. જી ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી રાઈટ. ધ્રુવી જી ઓફ એક્સ ને જો જોયું? એક્સ ની જગ્યાએ મૂકી દઈએ સી. એક્સ એ સી કરતા નાનો કે મોટો? મોટો. માની લો કે સી બરાબર છે 10, તો એક્સ છે 10 પોઈન્ટ સમથિંગ. 10 પોઈન્ટ સમથિંગ નો પૂર્ણાંક ભાગ 10, એટલે કે સી નો પૂર્ણાંક ભાગ સી પોતે જ. સમજી ગયા? સી માઇનસ સી 0. હવે ડાબુ આવ્યા. કયું આવ્યા? ડાબુ. ખુશી ધ્યાનથી. લિમિટ એક્સ ટેન્સ ટુ સી ડાબુ જી ઓફ એક્સ એક્સ માઇનસ મહત્તમ પૂર્ણાંક ભાગ એક્સ. અહીંયા તો બેઠો સી મુકાય ને અહીંયા સી નો પૂર્ણાંક ભાગ બરાબર. માની લો કે સી 10 હોય તો 10 થી નાનું એટલે 9 પોઈન્ટ સમથિંગ નો પૂર્ણાંક ભાગ 9. 10 હોય તો 9, સી હોય તો સી માઇનસ 1. સાધુરૂપ +1 આવ્યો ને ડાબુ જમનું હરખો? એનો મતલબ પણ એક વાક્ય તો લખાવો. પહેલા વાક્ય લખાવો. લિમિટ નું અસ્તિત્વ નથી. ધ્રુવાઈ માટે હવે લખાવ ધ્રુવ. જી એ પ્રત્યેક સી બિલોંગ્સ ટુ ઝેડ આગળ કેવો છે?
હું સાબિત કર્યું આપણે હવે એ મને કહેવો કે માટે જી એ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. ચાલો ભાઈ 20મો દાખલો. x બરાબર પાય આગળ સતત સાબિત કરવાનું છે. એક્સ સ્ક્વેર એ પાય આગળ સતત કેમ કે બહુપદી, સાઇન એક્સ પાય આગળ સતત કેમ કે ત્રિકોણમિતિ, 5 એ પાય આગળ સતત કેમ કે અચળ વિધેય. તો આ 3 ને 3 નો સરવાળો સતત. આ રીતના પતાઈ દેજો. કઈ રીતના? સતત વિધેયોના બીજગણિતથી કરી શકશો. હવે બધા એવા જ દાખલા છે છેલ્લા. સાતત્ય ચર્ચો સાઇન એક્સ વત્તા કોસ એક્સ, સાઇન એક્સ સતત, ધ્રુવ એક્સ કોસ એક્સ સતત. એટલે કે આ બેવનો સરવાળો બી કેવો? સતત. બાદબાકી બી કેવી? સતત. ગુણાકાર બી કેવો? સતત. ઉદાહરણના થોડાક દાખલા મેં કરાવ્યા હતા, તેને જોઈને લખાણ લખજો. એલા હું કેટલા વાગ્યા કર્યા કરે, નહીં કઈ તારે આજે દૂધ પીવાનું રહી જાય તો હું ને યાર, કેટલા વાગે ભેંસ દૂધ આપે છે? હે તો ડાયરેક્ટ જ ડેરીમાંથી લઈને હું હાની રાહ જોઈ છે? કોને મળવા જવાનો? ભેંસ સાથે? મારે ત્યાં છે ને લગભગ 4-5 વર્ષ પહેલા એક આવતો હતો ભરવાડ. એની એક ભેંસનું નામ હતું ભૂરી. ભૂરી ભેંસ એને બહુ ગમતી. એને ભૂરી ભેંસ બહુ ગમતી. અહીંયા આવીને ભૂરી ભેંસની બહુ વાત કરતો. મારી ભેંસે આજે દૂધ આપ્યું ને આમ કર્યું ને તેમ કર્યું. ચાલો 22મો દાખલો. તું બી એક ભૂરી ભેંસ રાખી દે. એ ચાલો જયેશ, કોસાઇન, કોસેકન્ટ, સેકન્ટ અને કોટેન્જન્ટ વિધેયના સાતત્ય ચર્ચો બધા જ સતત. પતી ગયો. આ દાખલો લખતા જ નહીં. આ 22મો. કેલ્ક્યુલેટ. ચાલો ભાઈ, ચાલો. પ્રશ્ન 23, ધ્યાન આપજો. ખતરનાક દાખલો આવી ગયો છે ધ્રુવી. હવે તને બહુ મજા આવશે આ દાખલામાં. વિધેય એફ ઓફ એક્સ જોઈ લો ને એકવાર. જોઈ લીધું? એફ અસતત હોય તેવા તમામ બિંદુ શોધો. વાત તો તમે સાચી કરી, 3 ટુકડા. પણ આ 3 ટુકડામાં 2 ટુકડા તો ફાલતુના ટુકડા, લેસ ધેન ને ગ્રેટર ધેન. જે બી છે તે 0, જે બી છે તે 0 પર જ છે. ચાલો મને 0 પર સતત કે અસતત એ કહી દો ને. આમાં 0 મૂકે તો 1 ને આમાં 0 મૂકે તો આમાં 0 મૂકે તો એક જ થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x by x. સૂત્ર sin x by x નું સૂત્ર 1. હવે તમે આવી રીતના નહીં વિચારો કે અહીંયા 0/0 થઈ ગયું એટલે હવે આખે 0/0 એટલે રસ્તો છે હજી, અને રસ્તો છે સૂત્ર. એટલે કે આ વિધેય 0 આગળ કેવું છે? સતત છે. ચાલો રીનવ, ચાલ શરૂઆત કરાવ. પહેલું વાક્ય લખાવો અહીં. બરાબર. sin x by x જો x લેસ ધેન 0. પછી જો કોણ છે આ સર કરે છે? ચાલો એના ભાઈ ધ્રુવ, હવે તું વાક્ય લખાવ. ધારો કે ભૂરી બિલોંગ્સ ટુ આર, સી બિલોંગ્સ ટુ આર. પહેલું સી લેસ ધેન 0, લિમિટ x ટેન્ડ્સ ટુ c, f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c, f of x. c 0 થી નાનો હોય તો f of x છે sin x ના છેદમાં x. બોલો આના બાબત કેટલા લખો? ખોટું. sin c ના છેદમાં c. કેમ કે જો 0/0 થોડું છે, c થોડો 0 છે, c 0 થી નાનો છે. અહીંયા 0 હોય ને તો જવાબ 1 આવે. લોચા ન મારે. આ દાખલો ગયા વર્ષનો બેઠો છે, ગયા વર્ષે કરાવેલો આખો દાખલો, 11માં કરાવેલો. લક્ષ ચેપ્ટરમાં યાદ કર. ચલો હવે એના પછી ડાયરેક્ટ f ને c માં મૂકો. fc sin c by c. ધ્રુવ અલગ અલગ આવ્યું ને. લિમિટ x ટેન્ડ્સ ટુ c,
એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. શું સાબિત થયું નાવ્યા? લખાવ. એ નાવ્યા લખાવ ને. આ તો જોઈને વાંચી ગઈ તું. ચલ ખુશી, બીજો વિકલ્પ. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ સી. ચાલો કુશને મોકો આપીએ, લખાઈ દે. કયું આ બે માંથી? એક્સ ની જગ્યાએ મૂકીએ સી તો સી વત્તા એક. એફસી રીનવ તારો વારો. એફસી કયું, પહેલું કે બીજું? પહેલું કઈને બીજું સી વત્તા એક. બેવું હરખું નહીં આવ્યું ને. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ સી. નિહાર વાક્ય લખાવ. ચલે ખુશી, ચાલ નિહાર વાક્ય કોણ લખાવ હે? જલ્દી લખાવ. ચલ ક્રિસ, ત્રીજો વિકલ્પ કોણ લખાવ હે? અલા કોને એક લખાયું? એ ચાલો વેરી ગુડ, વેરી ગુડ. સી ઇક્વલ ટુ 0. ડાબુ જમનું, પહેલા ડાબુ રાખે કે જમનું? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેફ્ટ. એફ ઓફ એક્સ, ચાલો એફ ઓફ એક્સ. ધ્રુવ તારો વારો. પહેલું કે બીજું? સાઇન એક્સ બાય એક્સ. બોલો બોલો. કેમ કે હવે એક્સ ટેન્સ ટુ 0 છે. ચાલો હવે જમણું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રાઈટ એફ ઓફ એક્સ. શું છે એફ ઓફ એક્સ? એક્સ પ્લસ 1. 0 વત્તા 1 એટલે 1. આવ્યું ને હરખું? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર કેટલું? 1. હવે 0 ને એફ માં મૂકીએ તો એફ ઓફ 0 કયામાં મૂકવાનું? ઉપર કે નીચે? નીચે. હવે 0 પ્લસ 1 એટલે 1. એટલે અહીંયા ઇક્વલ છે, જો લોચા નહીં માર. માટે આ બે હરખું આવ્યું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0 સાબિત થાય છે. યશવંત વાક્ય. એફ એ સી બરાબર 0 આગળ છેલ્લી લીટી કોણ લખાવશે? અસતત હોય તેવા બિંદુ. અસતત જ નથી, આર પર સતત. સમજ પડી દાખલામાં? ચલો પ્રશ્ન 24 ધ્યાન આપજો બરાબર. નાવ્યા રકમ વાંચી લીધી બધાએ? શું કરવા કીધું? સતત છે કે નથી તે ચેક કરવા કીધું. આ દાખલા કદાચ કોઈક વાર 2 માર્કમાં પૂછાઈ જાય છે, તો પૂછાય તો આ દાખલો પૂછાવાના ચાન્સ રહેશે. આ બી આઈએમપી છે. ચાલો પૂછાય તો આઈએમપી, બાકી દર 3-4 વર્ષમાં એક વાર પૂછાય 2 માર્કમાં દાખલા. ચાલો તો એફ ઓફ એક્સ પૂછાય તો આટલા બધા દાખલામાંથી આનો જ નંબર લાગી શકે એમ. ચાલો ધ્રુવજી, સતત વિધેય છે કે નથી તે સાબિત કરવાનું છે. તો ચાલો સી ને બોલાવી દો. ચાલ રાઘવ લખાવજે. ધારો કે ચાલ સી વાળું લખાવ. હું થયું? દર વખતે તો કેટલી બૂમ પડે સી સી કરીને ને આજે કઈ બોલ્યો જ નહીં ને, મોકો આપ્યો તો બી. ચાલો કઈ નહીં. ચાલો પહેલો વિકલ્પ સી નોટ ઇક્વલ ટુ 0. લિમિટ આમાં 2 વિકલ્પમાં દાખલો પટી જાય. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ. લિમિટ એક્સ ટેન્સ ટુ સી. ચલજો બોલજો એફ ઓફ એક્સ બોલજો. મૂકી દે એક્સ ની જગ્યાએ સી, હા કે ના? કેમ મૂક્યો એક્સ ની જગ્યાએ સી? કેમ કે છેદ 0 થવાનો નથી, કેમ કે સી 0 નથી. હવે ડાયરેક્ટ સી ને એફ માં મૂકો. ડાયરેક્ટ સી ને એફ માં એટલે આમાં જ મૂકવાનું. સી સ્ક્વેર સાઇન 1/c. આવ્યો બે અલગ. યા એમ કઈ પેલો. ચાલ કુશ, આ વખતે તું વાક્ય લખાવ. માટે એફ એ ખબર નહીં આ માને છે કે શું છે. કેટલા દાખલા કર્યા? 24મો દાખલો ચાલે ને ઉદાહરણના 20 દાખલા. 44મો દાખલો ચાલે. 44મો બોલો.
ખબર નહીં આ હું પીને આવતો છે. ચાલો બીજો સી ઇક્વલ ટુ 0. ચાલ રીના ઉતારો વાળો. ડાબુ જમણું કરીએ. કેમ નહીં કરી નાખો એમ કે નહીં કરવાનું હોય તો બી. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લેસ ધેન ગ્રેટર ધેન થોડું છે આમાં. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0. ચાલ જો નાવ્યા એફ ઓફ એક્સ. એક્સ ટેન્સ ટુ 0 નો મતલબ એક્સ એ 0 નથી. એક્સ એ 0 ની નજીક છે પણ 0 નથી ને એક્સ 0 નથી તો એક્સ સ્ક્વેર સાઇન 1 અપોન એક્સ. ચલો મૂકી દઈએ 0. રાઘવે હા પાડી દીધી. જ્યાં પણ એક્સ છે ત્યાં 0 મૂકી દેમ. લોચો અહીંયા પડ્યો. તો ચાલો કેવી રીતના તમે આમાં આગળ વધો? છે કોઈ રસ્તો તમારી પાસે આમાં આગળ વધવા લી? પછી જો તારું એવું કહે છે કે સર આને એક્સ ઇન્ટુ એક્સ લખી કાઢો. પછી આગળનો એક્સ બેઠો ને પેલું સાઈન 1 અપોન એક્સ છેદમાં 1 તો હોય જ ને પેલો એક્સ હજી નીચે ને આના બરાબર 1 એમ કહે ને. પણ લિમિટ શું છે? એક્સ ટેન્સ ટુ 0 છે. એક્સ ટેન્સ ટુ 0 તો અહીંયા 1 અપોન એક્સ હોય તો અહીંયા 1 અપોન એક્સ બનાવવાનું. એક્સ ટેન્સ ટુ 0 તો 1 અપોન એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટી. એ બી પ્લસ ઓર માઇનસ. અહીંયા 0 હોય તો આના બરાબર 1 લખાય એટલે પૈટું. તો ધ્યાન આપજો. આ દાખલામાં જવાબ લાવવાની એક શક્યતા છે, એક રસ્તો છે અને એ રસ્તો 11મા ધોરણમાં તમે ભણેલા. ખબર છે એ રસ્તાનું નામ શું છે? હા એ જ એ પેલું જ. યસ એ તમે જેને પેલું પેલું કરો છો એ જ. કોણ છે એ પેલું? યાદ કરે પેલાને. પેલું હા બર્ગર પ્રમેય. સેન્ડવિચ પ્રમેય. અલા સેન્ડવિચ પ્રમેય ભૂલી ગયા. તમને હિન્ટ આપી બર્ગર કરને પણ સાચું હતું સેન્ડવિચ. સેન્ડવિચ પ્રમેય. કયો પ્રમેય? સેન્ડવિચ. યાદ આવે કઈ સેન્ડવિચ પ્રમેય? 11માની નોટ ખોલજે. જેવું ચેપ્ટર ચાલુ થાય ને એટલે લખાવેલું છે. ચાલે હવે આઈસ્ક્રીમ અહીંયા ધ્યાન આપ. ચાલો સેન્ડવિચ પ્રમેય વાપરવાનો છે. સેન્ડવિચ પ્રમેય એવું કે તમારે વિધેય એફ ઓફ એક્સ નું લક્ષ શોધવું છે પણ મેળ નથી પડતો. તો વિધેય એફ ઓફ એક્સ ને બાઉન્ડ કરે એટલે કે એની સીમા બને તેવા બે બીજા વિધેય શોધો. માની લો કે એ બે વિધેય છે જી અને એચ. હવે આ તમારે માની લેવો કે સી આગળનું લક્ષ શોધવું છે. કયા બિંદુ આગળનું? સી. તો આ બધાને લિમિટ એક્સ ટેન્સ ટુ સી આપી દો. આ બધાને લિમિટ એક્સ ટેન્સ ટુ શું આપી દો? સી આપી દો. હવે આ બેવના જવાબ સરખા આવવા જોઈએ. માની લો કે આનો જવાબ છે એલ, આનો બી એલ, તો એનો મતલબ આ પણ એલ. આવી રીતના આનો જવાબ એલ આવ્યો. આજુબાજુ વાળાનું લક્ષ એલ તો વચ્ચે વાળાનું બી એલ. કેમ કે એ બેવ જ્યાં જાય છે તેવલા વચ્ચેનાને લેતા જાય છે. સમજાઈ ગયા? એમ છે આખી ગેમ. આને કહેવાય સેન્ડવિચ કે પોતે બી ખાવો ને પેલાને બી ખવડાવો. ચાલો પછી છૂટી વખતે ખાજો. જોજો આનો બાઉન્ડ હોધો. આનો બાઉન્ડ આની આજુબાજુ વાળા બે જણને હોધો. જે રીતના વચ્ચે ખુશી છે તો આજુબાજુ નાવ્યાને ખુશ ધ્રુવી એ રીતના આ ખુશીની આજુબાજુની નાવ્યા ધ્રુવી કોણ છે? ચાલો ધ્યાન આપજો. સાઈન નો બાઉન્ડ ખબર છે, સાઈન નો વિસ્તાર. સાઈન 1 અપોન એક્સ નો વિસ્તાર બોલી દો. -1 થી 1. હવે અહીંયા એક્સ સ્ક્વેર છે ને તો એક્સ સ્ક્વેર વડે આખાને ગુણી કરો. કેમ એક્સ સ્ક્વેર વડે મારે ગુણવાનું? કેમ કે અહીંયા એક્સ સ્ક્વેર લાવવું પડે. નિહાર ધ્યાન આપજે. ગુણીને લખાવ અને એક્સ સ્ક્વેર વડે લખાવ. -x સ્ક્વેર અને એક્સ સ્ક્વેર વડે ગુણ. રાઘવ બોલ. અહીંયા અસમતા કેમ મેં ઉલટાવી નહીં? કેમ કે એક્સ સ્ક્વેર ધન આવે, સ્ક્વેર હંમેશા ધન. એટલા માટે ઋણ સંખ્યા વડે ગુણીએ તો અસમતા પલટાય. ક્રિસ ધ્યાન આપ. હવે થોડીક વાર
કોઈ નવી વસ્તુ ભણીએ છે તો મજાક મસ્તી બંધ કર. હવે આનું તમારે શું ઓઢવાનું છે? લક્ષ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 આપી દો તોને તોનને. રાઘવ જોજે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એક્સ સ્ક્વેર. આને બી આપો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ સ્ક્વેર સાઇન 1 અપોન એક્સ. આને બી આપો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ સ્ક્વેર. ચાલો સાદું રૂપ. આનું લક્ષ કેટલું? આમાં 0 મૂકી દેવતા કેટલું થાય? 0. આ વચ્ચેનાનું જેમ છે તેમ બેઠું. હા, પરંતુ આ વચ્ચે જે લખેલું છે તે શું છે? આ શું છે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ છે. શું છે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ. આનું લક્ષ બોલજે રાગા. 0 નો વર્ગ 0. આ વચ્ચેનું જે લક્ષ દેખાય છે તે 0 ને 0 ની વચ્ચે છે. એનો મતલબ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર 0. કેવી રીતના? કેવી રીતના? હા, સમજ પડી વાતમાં? એના પછી જયેશ, હવે આ 0 ને ડાયરેક્ટ એફમાં મૂક. એફ ઓફ 0 બોલજે. એફ ઓફ 0 0 અલગ આવ્યું કે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 0. શું સાબિત થયું મયંક? એફ એ સી બરાબર 0 આગળ અસતત છે. સાતત્યની ચર્ચાનો છેલ્લો જવાબ એફ એ આર પર સતત છે. કોને નહીં સમજ પડી? નાવ્યા કયા સ્ટેપમાં નહીં સમજ પડી? આખી આખી સેન્ડવિચ ખાધીને બધાએ ભાઈ? ચાલો પૂછાઈ હકે હે સેન્ડવિચ વાળો દાખલો. રાઘવ ઘરે ગઈને 5 વાર પ્રેક્ટિસ કરી જ નાખતું. ને ધ્રુવ તું બી. બરાબર. ચાલો પ્રશ્ન એ આ શું થયું? ચાલો બસ આજે આટલું રાખીએ. ઉતાવળ નહીં કરે, બેહે શાંતિથી. ઝેરોક્સ હજી લઈને જવાનું હોય છે. ચાલો જેટલું બી ભણાવ્યું છે તે બધું લખીને આવજો આવતીકાલે. ને હવે વિકલનના સૂત્ર મોરે કરવાનું ચાલુ કરી દેજો. છે ને ગયા વર્ષે લખાવેલા તે? બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.